हाय विद्यार्थी मित्रों, ધોરણ 9 एनसीईआरटी મેથેમેટિક્સનું ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો આજની જે થિયરી છે તે થિયરીમાં આપણે કયા કયા પોઈન્ટ્સ વિશે વાત કરવાના છે તેની આપણે જોઈએ। તો સૌપ્રથમ આપણે જોઈશું એક સંગતતા વિશે। હવે આ ટોપિક તમારા માટે જરાક નવો છે પણ તમે અગાઉથી એને વાપરતા આવ્યો છો, બરાબર? એટલે સમજતા બહુ વાર નહીં લાગશે। ત્યાર પછી જોઈશું આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ વિશે, યામ સમતલ કોને કહેવાય તેની વિશે ચર્ચા કરીશું। कोटि અને ભૂત શું છે તે કેવી રીતે નક્કી કરાય છે આપણે તેની પણ વાત કરીશું અને અંતમાં આપણે વાત કરીશું ચરણ કેવી રીતે બને છે, બરાબર છે? કેટલા ચરણ છે, શું છે તેની વાત કરીશું। તો થિયરી ફક્ત અહીંયા સુધી જ છે આખા ચેપ્ટરની અને આના સિવાયની થિયરી કોઈ આવતી નથી। પરીક્ષામાં મોસ્ટ ઓફ તમને એક માર્ક્સના અથવા તો ગ્રાફ તમને પૂછી શકે, ગ્રાફ આપીને બિંદુનું નિરૂપણ કેવી રીતે કરાય તેની વિશે તમને પ્રશ્ન પૂછી શકાય છે। તો આવો શરૂ કરીએ। તો થિયરીનો ફર્સ્ટ ટોપિક છે આપણી પાસે એક સંગતતા। હવે એક સંગતતા છે શું, કોને કહેવાશે? તો ધારો કે આપણી પાસે એક સંખ્યા રેખા છે, બરાબર? હવે આ સંખ્યા રેખા પર આપણને ખબર છે કે રેખા કોને કહેવાશે? તો રેખાઓ એક પ્રકારના બિંદુઓનો સમૂહ છે। તો અહીંયા જો વચ્ચે આપણે 0 મૂકીએ પછી 1 2 3 તે પ્રમાણે આ બાજુ શું આવશે? -1 -2 -3 અને અનંત સુધી જશે। હવે આપણને એક વસ્તુ અહીંયા શું ખબર છે કે સંખ્યા રેખા પરના દરેક બિંદુ માટે મને એક ચોક્કસ કિંમત મળવાની જ છે। ઓકે, વસ્તુ સમજો। સંખ્યા રેખા પરના દરેક બિંદુ માટે એક ચોક્કસ કિંમત છે જ અને દરેક ચોક્કસ કિંમત માટે ધારો કે હું 2 ની વાત કરું તો 2 માટે મને આ એક જ બિંદુ મળે છે, બીજા કોઈ બિંદુને હું 2 કહી શકું નહીં। તો દરેક ચોક્કસ કિંમત માટે પણ મને એક ચોક્કસ બિંદુ પણ મળે છે। ઓકે, દરેક બિંદુ માટે ચોક્કસ કિંમત ને દરેક કિંમત માટે ચોક્કસ બિંદુ। તો આ બિંદુ અને કિંમત વચ્ચે જે સંબંધ છે ને તેને આપણે કહીશું એક સંગતતા। શું કહીશું? એક સંગતતા કહીશું, બરાબર છે? હવે આપણે વાત કરીએ બીજા પોઈન્ટની। તો બીજું શું છે? કાર્ટેશિયન યામ પદ્ધતિ। હવે કાર્ટેશિયન યામ પદ્ધતિ શું છે, બરાબર છે? તો રેને ડિસ્કાર્ટે અથવા રેને દેકાર્ટે નામના ગણિતશાસ્ત્રી કેવી રીતે તમે યામને દર્શાવો છો તે માટેની એક પદ્ધતિ આપી, બરાબર છે? તેને આપણે શું કહીએ છીએ? કાર્ટેશિયન યામ પદ્ધતિ કહીએ છીએ। તો જોઈએ શું છે તે। તો કાર્ટેશિયન યામ પદ્ધતિ છે શું તેની વાત કરીએ તો કાર્ટેશિયન યામ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે જેનામાં યામ સમતલમાં તમે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવી શકો છો, બરાબર છે? યામ સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો તેની માટેની જે પદ્ધતિ છે બિંદુનું સ્થાન દર્શાવવા માટેની તે રેને દેકાર્ટે નામના ગણિતશાસ્ત્રીએ આપી હતી। તેથી આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? કાર્ટેશિયન યામ પદ્ધતિ કહીએ છીએ। હવે અહીંયા તમને એક નવો શબ્દ જોવા મળે છે, યામ સમતલ। તો આ કહેવાય છે કોને તેની આપણે વાત કરીએ તો યામ સમતલ માટે સૌપ્રથમ આપણે સમતલ વિશે સમજવું પડશે। તો સમતલ કોને કહેવાશે? ધારો કે આ બોર્ડ છે, 2D આકૃતિ છે, કેમ? કારણ કે તેની ફક્ત લંબાઈ અને પહોળાઈ જ છે। હવે આ બોર્ડને જો આપણે અનંત અંતર સુધી વિસ્તરાવી દઈએ, બરાબર છે, ફેલાવી દઈએ, ત્યારે જે રચના બને છે તે શું થશે? સમતલ થશે। અને સમતલ પર જો બે યામ દોરવામાં આવે, એક આડી અને એક ઊભી, અને કહેવાશે સમક્ષિતિજ અને આને કહેવાશે શિરોગમ, આને કહેવાય છે એક્સ અક્ષ અને કહેવાય છે વાય અક્ષ। તો એવું સમતલ કે જે યામ ધરાવે છે તો એને શું કહેવાશે? યામ સમતલ કહેવાશે। અને આ સમતલ ઉપર કોઈ પણ બિંદુ હોય, ધારો કે બિંદુ A છે, જો મારે આ બિંદુ A નું સ્થાન બતાવવું છે તો એ સ્થાન કેવી રીતે બતાવાય તેની માટેની પદ્ધતિ છે તેને આપણે શું કહીએ છીએ? કાર્ટેશિયન યામ પદ્ધતિ કહીએ છીએ, બરાબર છે? હવે આ પદ્ધતિમાં હોય છે શું આપણે તેની વાત કરીએ તો સૌપ્રથમ જે બિંદુ હશે તેને યામક્ષ જે હશે તેના ઉપર એ બિંદુમાંથી લંબ દોરવાના, બરાબર? હવે એક્સ અક્ષ પર ધારો કે અહીંયા કોઈ બિંદુ મળે છે A કે જ્યાં અહીંયા લંબપાત મળે છે ત્યાં, અને વાય અક્ષ પર અહીંયા બિંદુ મળે છે B। તો આનું સ્થાન હંમેશા ક્રમયુક્ત જોડમાં દર્શાવાય છે, કાઉન્સ નાના અને વચ્ચે અલ્પવિરામ। અહીંયા કઈ કિંમત આવશે? તો એક્સ અક્ષ પર જે કિંમત દેખાય છે ને અહીંયા તે આવશે અહીંયા, તે પ્રમાણે વાય અક્ષ પર જે કિંમત દેખાય છે તે આવશે અહીંયા। તો આ રીતે બિંદુ A નું સ્થાન શું થશે? તો એ થશે AB, ક્રમયુક્ત જોડની અંદર। તો આ છે પદ્ધતિ યામ સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવાની। હવે જોઈએ આપણે ત્યાર પછીનો પોઈન્ટ। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યામ સમતલ છે તેનામાં કોઈ એક બિંદુ A છે અને તેના યામ આપણે દર્શાવ્યા છે A અને B। એ ક્યાંથી આવે છે? તો x અને y અક્ષ પર આપણે શું દોર્યા છે? લંબ દોર્યા છે। x અક્ષ પર જે કિંમત મળે છે તે પ્રથમ મુકાશે અને y અક્ષ પર જે કિંમત મળે છે તે એના પછી મુકાશે। તો આ થઈ ગયું એનું સ્થાન। હવે
આ જે યામ દર્શાવ્યા છે તેનામાં જે પ્રથમ કિંમત છે ને એ તેને કહેવાશે કોટી, બરાબર છે. યાદ રાખજો કક્કામાં શરૂઆત કથી થાય છે, તો અહીંયા જે પ્રથમ યામ હશે ને તેને શું કહેવાશે? કોટી કહેવાશે. અને આ જે બીજો છે તેને કહેવાશે ભુજ. ઓકે, તો પરીક્ષામાં તમને 1 માર્ક્સનો MCQ આ રીતે પૂછી શકાય કે ધારો કે બિંદુ તમને આપ્યું છે a -3 4 માં કોટી ખાલી જગ્યા અને ભુજ ખાલી જગ્યા છે. 1 માર્ક્સમાં પૂછાય. તો અહીંયા કોટી શું થશે? તો આપણને ખબર છે કે શરૂઆતમાં છે -3, તો કોટી થશે -3 અને ભુજ શું થશે? તો એ થશે 4. તો આ પ્રમાણે તમને કોટી અને ભુજ સંબંધિત પ્રશ્ન પૂછાય છે. હવે આપણે જોઈશું આની અંતિમ થિયરી જે છે ચરણ. તો શરૂઆત કરીએ કે ચરણ કોને કહેવાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ એક યામ સમતલ છે જેના ઉપર આપણે બે યામાક્ષો દોર્યા છે. એક x અક્ષ છે અને એક y અક્ષ છે. હવે x અને y અક્ષ જ્યાં છેદે છે ને તે બિંદુને કહેવાય છે ઉગમ બિંદુ. શું કહેવાશે? ઉગમ બિંદુ. અને જો આના યામની વાત કરવામાં આવે તો આના યામ થશે 0 0, જેનો x યામ પણ 0 છે અને y યામ પણ 0 છે. હવે આ યામાક્ષો દ્વારા સમતલનું 4 ભાગમાં વિભાજન થાય છે, બરાબર છે. કયા કયા ભાગ છે? તો આ છે પ્રથમ ભાગ અને આ દરેક ભાગને આપણે શું કહીએ છીએ? ચરણ કહીએ છીએ. તો આ જે ભાગ છે તેને કહેવાશે પ્રથમ ચરણ, આ ભાગ છે તેને કહેવાશે દ્વિતીય ચરણ, એની નીચેનો ભાગ છે તેને કહેવાશે તૃતીય ચરણ અને જે અંતિમ ભાગ છે તેને કહેવાશે ચતુર્થ ચરણ. તો તમને 1 માર્ક્સમાં પૂછી શકાય કે યામાક્ષો દ્વારા સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય છે? તો તે શું થશે? 4 ભાગમાં વિભાજન થાય છે. હવે આગળ આપણે જોઈએ તો પ્રથમ ચરણ કયા ખૂણાની અંદરનો ભાગ છે? આ પણ તમને 1 માર્ક્સમાં પૂછી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો XOY ની જે આ અંદરનો ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? પ્રથમ ચરણ કહીએ છીએ. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે ખૂણો XOY ની અંદરનો ભાગ તે થઈ ગયું પ્રથમ ચરણ. એ પ્રમાણે તમને પૂછવામાં આવે કે દ્વિતીય ચરણ કયા ખૂણાની અંદરનો ભાગ છે? તો એ થશે ખૂણો X'OY ની અંદરનો ભાગ. તૃતીય ચરણ X'OY ની અંદરનો ભાગ અને ચતુર્થ ચરણ છે તે થશે XOY, ખૂણો XOY ની અંદરનો ભાગ. ઓકે, તો હવે આપણે વાત કરીશું કે તમને ફક્ત જો બિંદુના યામ આપ્યા હશે તો તમે કેવી રીતે નક્કી કરી શકશો કે એ બિંદુ કયા ચરણનું છે? કારણ કે બિંદુ તમને ચારેમાંથી ગમે તે ચરણ પર પણ આવી શકે અથવા x અને y અક્ષ પરના પણ બિંદુઓ હોઈ શકે. ઓકે, તો તમે ફક્ત બિંદુના યામ પરથી કેવી રીતે નક્કી કરી શકો છો તે હવે આપણે જોઈએ. તો ધારો કે તમારી પાસે કોઈ બિંદુ છે AB, બરાબર છે. બિંદુનું નામ છે A, યામ છે AB. તો x અક્ષ ઉપર ધારો કે આ એક સંખ્યા રેખા છે, તો આપણને ખબર છે અહીંયા બધી સંખ્યા કેવી આવશે? તો અહીંયા બધી સંખ્યા આવશે ધનવાળી. એ પ્રમાણે આ બાજુ કઈ સંખ્યાઓ આવશે? ફક્ત તો આવશે ઋણવાળી. એ પ્રમાણે y અક્ષની જો આપણે સંખ્યા રેખા ધારીએ તો ઉપરની બાજુ કઈ સંખ્યા આવશે? ફક્ત અને ફક્ત ધન સંખ્યાઓ અને નીચેની બાજુ ઋણ સંખ્યાઓ. તો ધારો કે એ બિંદુ A આ ચરણનું બિંદુ છે તો આનો x યામ કેવો આવશે? તો x યામ આવશે હંમેશા ધન અને y યામ કેવો આવશે? તો એ પણ આવશે ધન. તો જ્યારે તમારા બિંદુના યામમાં બંને યામ તમારા ધન આપ્યા હશે ત્યારે તે બિંદુ કયા ચરણનું થશે? એ ફરજિયાતપણે પ્રથમ ચરણનું જ થશે. ઉદાહરણ તરીકે A3 4 તમને એમ પૂછવામાં આવે કે આ બિંદુ કયા ચરણનું બિંદુ છે? તો જો બંને કિંમતો ધન છે તો આ કયા ચરણનું બિંદુ થશે? તો એ પ્રથમ ચરણનું બિંદુ થશે. તે પ્રમાણે જો બીજા ચરણ પર આવીએ તો બીજા ચરણમાં x યામ કેવો મળશે? એને તે ઋણ મળશે. ધારો કે અહીંયા કોઈ બિંદુ છે B, તો એને x યામ કેવો હશે? ઋણ અને y યામ કેવો મળે છે? તો એ મળશે ધન. તો જ્યારે તમારી પાસે બિંદુ આ રીતે હશે કે ધારો કે A -3 4, તો આ કયા ચરણનું બિંદુ થશે? તો એ થશે દ્વિતીય ચરણનું, કારણ કે એનો x યામ ઋણ છે અને y યામ કેવો છે? ધન છે. ત્યાર પછી તૃતીય ચરણની વાત કરીએ તો આના કોઈ બિંદુ હોય એનો x યામ કેવો મળશે? તો એ ઋણ મળશે. y યામ કેવો મળશે? પણ ઋણ મળશે. ઉદાહરણ તરીકે વાત કરીએ C -3 -4, તો આનો જો x યામ ને y યામ બંને કેવા છે? ઋણ છે. તો આ કયા ચરણનું બિંદુ થશે? તૃતીય ચરણનું. અને અંતિમ ચરણની વાત કરીએ તો આનો x યામ કેવો થશે? ધન અને y યામ કેવો થશે? ઋણ.
ઉદાહરણ તરીકે ડી 3 -2, તો આ કયા ચરણનું બિંદુ થશે? તો એ થશે ચોથા ચરણનું બિંદુ. તો આ થઈ ગયા તમારા 1 માર્ક્સના પ્રશ્નો. બરાબર છે. કયા કયા છે ફરી એકવાર આપણે જોઈએ. સમતલનું યામાક્ષ દ્વારા કેટલા ભાગમાં વિભાજન થાય છે? 4 ભાગમાં. ત્યાર પછી આ ખૂણાની અંદરનો ભાગ કયું ચરણ બતાવશે? આ ખૂણાની અંદરનો ભાગ કયું ચરણ બતાવશે? બરાબર છે. અથવા તો ચતુર્થ ચરણ કયા ખૂણાની અંદરનો ભાગ થાય છે? તો x o y ડેશ. એ રીતે તમે જવાબ લખી શકો છો. ત્યાર પછી કોઈ પણ ચરણ તમને આપ્યું હશે, એ ચરણના બિંદુમાં કોટી અને ભુજ કેવા હશે? ધન, ઋણ. બરાબર છે. એ પ્રમાણમાં તમને 1 માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકાય. અથવા તો કોઈ પણ બિંદુના યામ આપ્યા હશે અને તમને એમ કીધું હશે કે આ બિંદુ કયા ચરણનું બિંદુ છે તે નક્કી કરો, તો એ પણ તમે આના ઉપર નક્કી કરી શકો છો. હવે સૌથી અગત્યની વસ્તુ અને અંતિમ વસ્તુ તે છે યામ સમતલમાં બિંદુનું નિરૂપણ. હવે આપણે તે જોઈએ. હવે આપણે જોઈશું કે આપેલ બિંદુઓનું યામ સમતલમાં આપણે નિરૂપણ કેવી રીતે કરી શકીએ છીએ. તો અહીંયા તમારી પાસે 6 બિંદુઓ છે અને આ 6 બિંદુનું આપણે યામ સમતલમાં નિરૂપણ કરીશું. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ બિંદુ છે એ 3, 4. હવે જો અહીંયા પ્રથમ જે કિંમતો આપી હશે ને તે હંમેશા હશે x ની કિંમત અને પછીની જે કિંમત હશે તે હંમેશા હશે y ની કિંમત. તો પ્રથમ બિંદુમાં x કોણ છે? 3. તો x અક્ષ પર 3 અહીંયા છે અને y અક્ષ પર 4. એ બિંદુ ક્યાં છે? અહીંયા. અને આ કયા ચરણનું બિંદુ છે? તો આ પ્રથમ ચરણનું બિંદુ છે, કારણ કે બંને કિંમતો તમને ધન આપી છે. તો આ બિંદુ ક્યાં મળશે? તો આ જગ્યાએ તમને આ બિંદુ મળશે. અહીંયાથી લંબ રેખા દોરો અને લંબ રેખા દોરો. તો આ જે બિંદુ હશે તે હશે a 3 4. ઓકે. તો આ રીતે તમારે બિંદુનું નિરૂપણ કરવાનું છે. આ લીટી તમારે દોરવાની નથી, આ માત્ર તમને સમજ પડે એની માટે જ છે. ઓકે. આગળ b -2 -3. તો x અક્ષ પરનું કયું બિંદુ છે? -2 અને y અક્ષ પરનું 3. તો આ બંને ક્યાં ભેગા થશે? તે થશે અહીંયા. તો આ થઈ ગયું તમારું બિંદુ b -2 અને 3. ત્રીજા બિંદુની વાત કરીએ તો એ છે -3 -2. તો x અક્ષ પર -3 ક્યાં છે? અહીંયા. અને y અક્ષ પર -2 ક્યાં છે? અહીંયા. બંને ક્યાં ભેગા થશે? તો બંને અહીંયા ભેગા થશે. તો આ બિંદુ તમારું થઈ ગયું c -3 -2. ચોથું બિંદુ શું આપ્યું છે? તો એ છે 1 -2. તો x અક્ષ પર 1 ક્યાં છે? અહીંયા છે. y અક્ષ પર -2 તો અહીંયા છે. તો આ બિંદુ કયું હશે? તો આ બિંદુ હશે આ d 1 અને -2. ઓકે. વસ્તુ ખૂબ જ સરળ છે. તમે જેટલી સાદાઈથી એને સમજશો એટલું વધારે ઇઝી થઈ જશે. હવે વાત કરીએ આ બંને બિંદુની. તો e છે તમારી પાસે 0 2. તો x અક્ષ પર 0 ક્યાં છે? તો આ છે અહીંયા. અને y અક્ષ પર 2 ક્યાં છે? તો એ છે અહીંયા. તો આ બંને બિંદુ ભેગા ક્યાં થશે? તો એ અહીંયા જ ભેગા થશે. ઓકે. તો આ બિંદુને આપણે નામ આપીશું e 0 2. અને એ પછી બિંદુ કયું છે? f -3 0. તો x બિંદુ કયું છે? x અક્ષ પરનું એ છે -3. y અક્ષ પરનું 0. આ y અક્ષ પરનું 0 બિંદુ છે. તો આ બંને ક્યાં ભેગા થશે? તો એ અહીંયા ભેગા થશે. તો આના યામ શું થશે? f -3 0. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ બિંદુમાં તમને x યામ 0 હશે અને y યામ આપ્યો હશે તો તે બિંદુ ફરજિયાતપણે y યામ પરનું જ બિંદુ હશે. બરાબર? y અક્ષ પરનું જ. અને જ્યારે તમને x યામ આપ્યો હશે અને y યામ 0 હશે ત્યારે ફરજિયાતપણે તે x અક્ષ પરનું જ બિંદુ હશે. ઓકે. તો આ હતો આપણે બિંદુનું નિરૂપણ કેવી રીતે કરીએ છીએ તે. હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય. તો જોઈએ સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન નંબર 1 માં શું કીધું છે? તો તમને કંઈક આ પ્રમાણે કીધું છે કે એક ટેબલ છે તમારી પાસે અને ટેબલ ઉપર એક લેમ્પ મૂક્યો છે. હવે તમારા મિત્રને તમારે આ લેમ્પનું ચોક્કસ સ્થાન કહેવાનું છે. તો એક સ્થાન તમે કેવી રીતે દર્શાવી શકશો? બરાબર છે? તે વિશે થિયરિટિકલ વાત છે. તો આપણે જોઈએ તો અહીંયા ધારો કે આ જે આડી ધાર છે ટેબલની તેને આપણે x અક્ષ ધારીએ. બરાબર છે? અને આ જે ઊભી ધાર છે તેને આપણે y અક્ષ ધારીએ. તમે આને પણ ધારી શકો છો. બરાબર? તો આપણે સરળતા માટે આ રીતે ધારીએ છીએ. આ થશે x ડેશ, આ થશે y ડેશ, આ થશે ઉગમ બિંદુ 0. તો આપણને ખબર છે કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં કોઈ પણ બિંદુનું જો સ્થાન દર્શાવવું હોય તો તેની માટે બે વસ્તુ જોઈએ. એક x યામ જોઈએ, એક y યામ જોઈએ. તો અહીંયા આપણે x અને y યામ શોધીએ. તો આ જે અંતર છે તે ધારો કે સ્મોલ x છે અને આ જે અંતર છે તે ધારો કે આ અંતર એ સ્મોલ y છે. ઓકે. તો જો મારે આનું સ્થાન દર્શાવવું હશે
તો હું આ રીતે કહી શકીશ કે ટેબલના આ ખૂણાથી x એકમ અંતરે અને આ ખૂણાથી જ y એકમ અંતરે અહીંયા તમને જે બિંદુ મળશે xy તે બિંદુ આગળ લેમ્પ મૂકેલ છે. ઓકે, ધારો કે આપણે અહીંયા વાત કરીએ કે આ છે 4 સેમી અને આ છે 1 સેમી, તો તમે કહી શકો છો કે આ ખૂણાથી 4 સેમી અને ત્યાંથી 1 સેમી ઉપર ત્યાં આપણું શું છે, આ બિંદુ આપેલ છે અથવા તો આ ટેબલ લેમ્પ મૂકેલ છે. ઓકે, તો આ તો આપણો પ્રશ્ન નંબર 1. આવા પૂછાતા નથી, માત્ર તમારી જાણકારી માટે જ હોય છે. તો જે પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે, એક શહેરના 2 મુખ્ય રસ્તાઓ છે તે શહેરના કેન્દ્ર આગળ છેદે છે. એમાંથી એક રસ્તો છે તે ઉત્તર દક્ષિણ દિશાનો છે અને એક છે તે પૂર્વ પશ્ચિમ દિશાનો છે. બીજું તમને શું કીધું છે કે આ બંને મુખ્ય રસ્તાઓને સમાંતર 5-5 શેરીઓ છે. ઓકે, અને આ શેરીઓ તમને આ રીતે દર્શાવી છે કે આ જે રસ્તો છે તેને સમાંતર 1 2 3 4 5 શેરી અને આને સમાંતર છે બીજી 5 શેરી, અને આ બધી શેરીઓ વચ્ચેનું અંતર, ક્રમિક શેરીઓ વચ્ચેનું અંતર કેટલું છે, 200 મીટર. તો આપણે તેનો નકશો તૈયાર કરવાનો છે. તો આ જે આપણે અહીંયા ડ્રો કર્યું છે તે શું છે, આ શહેરનો નકશો છે અને જ્યાં છેદે છે તે શું છે, શહેરનું કેન્દ્ર, જેને આપણે O કીધું છે. હવે તમને આગળ શું કીધું છે કે તમારે આ બિંદુઓને દર્શાવવાના છે 2 5. તો આપણને ખબર છે કે અહીંયા જે પ્રથમ છે તે ક્યાંનો છે, x અક્ષનો, બીજો છે તે y અક્ષનો. તો અહીંયા x અક્ષ પર બીજી શેરી ક્યાં છે, તો બીજી શેરી આ છે, બરાબર, અને y અક્ષ પર 5મી શેરી એ કઈ છે, તો એ આ શેરી છે. તો આ બંને ક્યાં ભેગી થશે, તો આ બંને અહીં ભેગી થશે, બરાબર છે. તો આ શું થઈ ગયું, 2 5. ત્યાં પછી તમને શું કીધું છે કે કેટલી શેરીઓનું નામાભિધાન, ઇટ મીન્સ કે 2 શેરીઓ જ્યાં ભેગી થાય છે અથવા તો છેદે છે, તો કેટલા કેસમાં તમે કહી શકો છો કે તેના યામ 4 અને 3 જ થશે. તો આપણને ખબર છે ચોથી શેરી અને ત્રીજી શેરી એક જ બિંદુમાં છેદે છે. તો આવા માત્ર એક અને એક જ કેસ મળશે કે જ્યાં શેરીઓનું નામાભિધાન 4 3 થશે. તે જ પ્રમાણે 3 4 માટે પૂછ્યું છે. તો આ ત્રીજી શેરી x વાળી અને ચોથી શેરી y વાળી, તો આનું નામાભિધાન જે થશે આ બિંદુનું તે શું થશે, 3 4, અને આવું એક અને માત્ર એક જ મળે છે. તો આ તો આપણો સ્વાધ્યાય 3.1. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.2. તો જે સ્વાધ્યાય 3.2 ના પ્રશ્ન નંબર 1 માં શું કીધું છે, તો તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે અને એ જવાબ તમારા એક શબ્દમાં અથવા એક વાક્યમાં આવશે અને પરીક્ષામાં તમને આવા જ પ્રશ્ન પૂછાશે. ઓકે, જોઈએ. તો યામ સમતલમાં કોઈ પણ બિંદુને દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું છે. તો આપણને ખબર છે સમક્ષિતિજ ઇટ મીન્સ કે આ આડી, તેને આપણે શું કહીએ છીએ, x અક્ષ કહીએ છીએ, અને જે શિરોલંબ ઇટ મીન્સ કે ઊભી જે રેખા હોય છે તેને આપણે શું કહીએ છીએ, y અક્ષ કહીએ છીએ. તો આ થઈ ગયા એ રેખાઓના નામ. પછી શું કીધું છે કે આ 2 રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને શું કહીએ છીએ, તો 2 રેખાઓથી સમતલના કેટલા ભાગ પડે છે, 4, અને આ દરેક ભાગને આપણે શું કહીએ છીએ, ચરણ કહીએ છીએ, તો બીજા શબ્દોમાં કહીએ તો પાદ પણ કહીએ છીએ. આ 2 રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુનું નામ શું છે, તો તે બિંદુને આપણે શું કહીએ છીએ, તો તે બિંદુને આપણે કહીએ છીએ ઉગમ બિંદુ, જેની સંજ્ઞા છે O અને યામ છે શું, 0 0. તો તમને આ વસ્તુ પણ અલગથી તમને 1 માર્ક્સમાં પૂછી શકાય છે. તો આ તો પ્રશ્ન નંબર 1. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે. તો પ્રશ્ન નંબર 2 માં તમને આ રીતનો એક ગ્રાફ આપ્યો છે અને એમાં તમને 2 અક્ષ આપ્યા છે, x અને y. ત્યાર પછી જુદા જુદા બિંદુઓ તમને આપ્યા છે અને તમને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા છે. તો આપણે સૌપ્રથમ અહીંયા શું કરીશું કે જે પણ બિંદુઓ દેખાય છે તે બધા બિંદુઓના આપણે યામ દર્શાવી દઈએ, બરાબર છે. તો શરૂઆત કરીએ, જ્યાં પણ બિંદુ દેખાશે આપણે તેના યામ દર્શાવીશું. તો બિંદુ B થી શરૂઆત કરીએ તો એના x યામ કોણ છે, -5, અને y યામ કોણ છે, તો 2. તો આ થઈ ગયા તેના યામ. બિંદુ M, તેનો x યામ કોણ છે, તો એ છે -3, y યામ તો એ છે 0. તો આ થઈ ગયું 0, કારણ કે આ x અક્ષ પરનું બિંદુ છે તો y યામ એનો શું થશે, 0 જ થશે. આ બિંદુની વાત કરીએ તો એનો x યામ શું થશે, તો આ થશે 0 અને y યામ થશે 5, કારણ કે આ y અક્ષ પરનું બિંદુ છે તેથી એનો x યામ શું થશે, 0. આ h બિંદુની વાત કરીએ તો એનો x યામ શું થાય છે, એ થાય છે -5, અને y યામ કોણ થશે, એ થશે -3. e બિંદુની વાત કરીએ તો એનો x યામ કોણ છે, તો એ છે -3, y યામ કોણ છે, તો એ છે -5. g બિંદુની વાત કરીએ તો એનો x યામ કોણ છે, અહીંયા 2, અને y યામ છે -4. c બિંદુની વાત કરીએ તો એનો x યામ શું થશે, એ થશે 5, અને y યામ શું થશે, એ થશે -5. તો હવે એક બિંદુ બાકી D, આનો x યામ શું છે, તો એ છે 6, અને y યામ શું છે, તો એ છે 2. તો અહીંયા આપણે બધા બિંદુના યામ દર્શાવી દીધા. હવે આપણે પ્રશ્નનો જવાબ મૂકીએ.
તો સૌપ્રથમ શું કીધું છે બીના યામ, બીના યામ શું થાય છે તો અહીંયા એ થશે -5 2. પછી સી ના યામ, તો સી ક્યાં છે તો સી છે અહીંયા, એના યામ શું છે 5 -5. -3 -5 દર્શાવતું બિંદુ, ઇટ મીન્સ કે x અક્ષ પર -3 y અક્ષ પર -5 આ દર્શાવતું બિંદુ કોણ છે તો એ છે બિંદુ E. તો આનો જવાબ આવશે બિંદુ E. 2 -4 તો 2 -4 કયું બિંદુ બતાવે છે તો એ બતાવે છે બિંદુ G. ત્યાર પછી પ્રશ્ન ખાસ સમજજો, ફક્ત યામ નથી કીધા, x યામ કીધો છે. તો બિંદુ D નો x યામ, તો બિંદુ D ક્યાં છે તો બિંદુ D છે તમારો પાસે અહીંયા. તો બિંદુ D નો x યામ કોણ છે 6, તો આનો જવાબ શું આવશે ફક્ત 6 જ આવશે, બધા બંને યામ દર્શાવવાના નથી. બિંદુ H નો y યામ, તો બિંદુ H ક્યાં છે તો બિંદુ H છે અહીંયા, તેનો y યામ કોણ છે તો એ છે -3. બિંદુ L ના યામ, આના યામ શું છે તો એ છે 0 5. અને બિંદુ M ના યામ, તો બિંદુ M ક્યાં છે તો બિંદુ M છે અહીંયા, તેના યામ શું છે એ છે -3 0. તો આ પ્રમાણે તમે બિંદુનું નિરૂપણ કરી શકો છો અને કયું બિંદુના યામ કયું બિંદુ બતાવે છે તે પણ તમે નક્કી કરી શકો છો. હવે જોઈએ આપણે નેક્સ્ટ સ્વાધ્યાય 3.3. તો સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન નંબર 1 માં શું કીધું છે આપણે તેની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 1 માં તમને કંઈક આ પ્રમાણે કીધું છે કે તમને અહીંયા બિંદુઓ આપ્યા છે અને બિંદુઓના સ્થાન તમારે દર્શાવવાના છે. હવે આપણે થિયરીમાં વાત કરી ચૂક્યા છે કે તમને બિંદુના યામ આપ્યા હશે તો ફક્ત એ તો યામ જોઈને તમે નક્કી કરી શકો છો કે બિંદુ કયા ચરણનું છે અથવા કયા અક્ષ પરનું બિંદુ છે. અને પછી તમને એમ પૂછ્યું છે કે આ બિંદુઓને તમારે યામ સમતલ પર દર્શાવવાનું છે અથવા તો નિરૂપણ કરવાનું છે. તો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે આને જોઈને નક્કી નહીં કરીશું, આપણે એને દર્શાવીશું અને પછી દર્શાવ્યા પછી આપણે આનો જવાબ મૂકીશું. ઓકે, તો શરૂઆત કરીએ. પ્રથમ બિંદુ કયું છે તો એ છે -2 4. તો x અક્ષ પર -2 y અક્ષ પર 4 ક્યાં ભેગા થશે તો એ કંઈક અહીંયા ભેગા થશે. તો આ થઈ ગયું તમારું -2 4. બીજું બિંદુ કયું છે એ છે 3 -1. તો x અક્ષ પર 3 y અક્ષ પર -1 કયું બિંદુ થશે તો આ બિંદુ થશે. ત્યાર પછી -1 0, x અક્ષ પર -1 ને y અક્ષ પર 0, y યામ 0 છે તો એ આ અક્ષ પરનું બિંદુ થશે -1 0. ચોથું છે 1 2, x અક્ષ પર 1 y અક્ષ પર 2, તો આ જે બિંદુ છે તેને આપણે કહીશું 1 2. ત્યાર પછી અંતિમ -3 -5, x અક્ષ પર -3 y અક્ષ પર -5, તો આ જે આ ભેગા થશે તે થશે તમારું -3 -5. તમે આ રીતે પણ દર્શાવી શકો છો, આમ પણ દર્શાવી શકો છો, બંને રીત સાચી છે, NCERT છે. હવે તમારે નક્કી કરવાનું છે કે બિંદુનું સ્થાન શું છે. તો આ જે બિંદુ છે -2 4 એ કયા ચરણનું બિંદુ છે તો એ દ્વિતીય ચરણનું બિંદુ છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ 3 -1. તો 3 -1 કયા ચરણનું બિંદુ છે તો એ થશે ચતુર્થ ચરણનું. ત્યાર પછી -1 0 તે આપણને ખબર જ છે ક્યાંનું બિંદુ છે તો એ x અક્ષ પરનું બિંદુ છે. ત્યાર પછી 1 2, તો 1 2 કયા ચરણનું બિંદુ છે તો એ છે પ્રથમ ચરણનું. અને અંતિમ -3 -5 તે કયા ચરણનું બિંદુ છે તો તે છે તૃતીય ચરણનું બિંદુ છે. ઓકે, તો આ પ્રમાણે તમારે બિંદુઓ કયા ચરણમાં છે અથવા કયા અક્ષ પર છે તે તમે નક્કી કરી શકો છો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 માં તમને કંઈક આ પ્રમાણેનો કોષ્ટક આપ્યો છે કે જેનામાં તમને x ની કિંમતો આપી છે અને y ની કિંમતો આપી છે અને તમને એમ કીધું છે કે આ કિંમતો પર તમારે ક્રમયુક્ત જોડ બનાવવાની છે અને એ જોડને તમારે યામ સમતલ પર દર્શાવવાનું છે અથવા તો નિરૂપણ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે આના ઉપરથી ક્રમયુક્ત જોડ બનાવીએ. તો x અને y ની જોડ સૌપ્રથમ કઈ બનશે -2 8, બીજી જોડ કઈ બનશે તો એ થશે -1 7, પછી 0 -1.25, ત્યાર પછી 1 3 અને પછી 3 -1. તો આ બધા બિંદુઓને આપણે અહીંયા દર્શાવવાના છે. તો પ્રથમ બિંદુ છે -2 8, તો x અક્ષ પર -2 y અક્ષ પર 8, તો આ બંને બિંદુઓ અહીંયા ભેગા થશે. તો આ જે બિંદુ મળશે તેના યામ શું થશે -2 8. બીજું બિંદુ -1 7, તો x અક્ષ પર -1 y અક્ષ પર 7, તો એ જ પ્રમાણે આ પણ બિંદુ મળશે તમને અને યામ થશે -1 7. ત્યાર પછી ત્રીજું બિંદુ 0 અને -1.25, -1.25 તમને y યામ આપ્યો છે, ઇટ મીન્સ કે આ y અક્ષ પરનું બિંદુ છે. તો y અક્ષ પર -1.25 તમે ક્યાં દર્શાવશો તો -1 અને -2 ના અડધા કરતા પણ અડધું શું થાય -1.50 અને એના કરતા અડધા શું થશે -1.25. તો અડધા કરતા પણ અડધા પર જે આ બિંદુ મળશે ને
તેને આપણે કહીશું 0 - 1.25. ઓકે, જો તમને આ રીતે આપ્યું હોતે કે 1.25 તો આ x અક્ષ પરનું બિંદુ થશે. તો x અક્ષ ઉપર તમે 1.25 ક્યાં દર્શાવશો? 1 અને 2 થી અડધા કરતા પણ અડધું. તો આ જે બિંદુ તમને મળશે ને તે તમારું કયું થશે? 1.25. ઓકે, તો આ પ્રમાણે તમે પોઈન્ટ વાળી કિંમત દર્શાવી શકો છો. ત્યાર પછી જોઈએ આપણે 1, 3. તો x અક્ષ ઉપર 1, y અક્ષ ઉપર 3. તો કંઈક આ પ્રમાણેનું બિંદુ મળશે 1, 3. અને અંતિમ 3 - 1, x અક્ષ પર 3, y અક્ષ પર -1. તો આ બિંદુ તમને કંઈક આ પ્રમાણે મળી હશે 3 - 1. ઓકે, તો આ હતું આપણે બિંદુ નિરૂપણ કેવી રીતે કરીએ છીએ તે. તો આ વિડીયોમાં ફક્ત અહીંયા સુધી ચેપ્ટર અહીં સમાપ્ત થાય છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ટેક કેર. ગુડ બાય.